નમસ્કાર, વીટીવી ડિજિટલ ઉપર તમારું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચરોદરા. આમ જોવા જાય ને તો ગોંડલનો હવે કેસ નવો નથી રહ્યો, જૂનો થતો જાય છે અને એમ આ જે કેસ છે એ ગૂંચવાતો પણ જાય છે. હમણાં ગઈકાલે પીએમ રિપોર્ટ આવ્યો અને પીએમ રિપોર્ટમાં જે સામે આવ્યું છે એ ઘણા સવાલો પણ ઉભા કરી રહ્યા છે. કારણ કે જે જે રીતના ઘા એમને લાગ્યા છે એ પ્રમાણે જો જોવા જાય તો એવું લાગી રહ્યું છે કે હત્યાનો પ્રયાસ થયેલો હોય. પરંતુ હત્યા કોને કરેલી હોય? જો હત્યા કરેલી છે તો કોને કરેલી છે? અથવા તો એક્સિડન્ટ થયું છે તો આ કેવી રીતના બન્યું? આ ઘણા બધા પ્રશ્નો છે. આ બધા પ્રશ્નો કરવા માટે અને એના જવાબ મેળવવા માટે આપણે અત્યારે સાથે છે જગદીશભાઈ મહેતા. જગદીશભાઈ, વીટીવી ડિજિટલ ઉપર તમારું સ્વાગત છે. જી નમસ્કાર. અત્યાર સુધી એવું લાગી રહ્યું હતું કે અકસ્માત છે. આપશ્રી પણ બોલી રહ્યા હતા કે અકસ્માત જેવું લાગી રહ્યું છે, પરંતુ જે પીએમ રિપોર્ટ સામે આવી રહ્યો છે એ કંઈક બીજું જ બતાવી રહ્યું છે. બિલકુલ. અહીંના ડોક્ટર હેમાંગ વસાવડા કોંગ્રેસના નેતા પણ છે ને રાજકોટના ડોક્ટર પણ છે. એણે પણ ગઈકાલે જે ફોરેન્સિક રિપોર્ટ આવ્યો એના આધારે શંકા વ્યક્ત કરી કે આ કેવળ અકસ્માત નથી લાગતો, એ બરાબર. હકીકત છે. એમાં આવ્યું છે એ પ્રમાણે કે એમાં 42 જેટલા એને નાના મોટા ઘા છે અને એમાં લાકડીથી ફટકારવામાં આવ્યા હોય પછી સોજા આવી ગયા હોય વગેરે વગેરે. તો હમ. એ સ્વાભાવિક છે. આટલો રિપોર્ટ આવ્યો એટલે શંકા તો લાગે. આ કેસ ઓર તમે કીધું ગૂંચવાતો જાય છે ને, ઓર થ્રિલર બનતો જાય છે, હોરર બનતો જાય છે. બે પ્રશ્નનો જવાબ જે છે એ આખા કેસનું મૂળ છે. બરાબર. બે પ્રશ્નનો જવાબ. એક પ્રશ્ન નંબર 1, જયરાસિંહ બાપુના બંગલામાં આ ભાઈ રાજકુમારજી ગયો, એને લઈ જવામાં આવ્યો, એ સીસીટીવી ફૂટેજ છે. એને ખુરશી આપે છે, બેસાડે છે વગેરે વગેરે. હમ. ત્યાંથી નીકળ્યો અથવા તો ત્યાં અંદર શું થયું એના સીસીટીવી નથી. આ સૌથી મોટામાં મોટો લૂ ફોલ્સ. એટલે જયરાસિંહ બાપુની વિરુદ્ધની વાત કરું છું. વિરુદ્ધની ઇન ધ સેન્સ કે જે લોકોને શંકા છે કે ભાઈ ત્યાં અંદર શું થયું હતું, સીસીટીવી તો ચાલુ જ હોય તો અંદર માથાકૂટ થયું હોય, મારામારી થઈ હોય કે હમ. જે થયું હોય તો એના સીસીટીવી ફૂટેજ રજૂ કરવા જોઈએ. આ નંબર 1 પ્રશ્ન છે. અને નંબર 2 બીજો પ્રશ્ન છે એ એનાથી પણ વધારે ગંભીર છે. માની લ્યો કે એને માર્યો અથવા તો મરવા મજબૂર કર્યો અથવા તો મરી જાય ત્યાં સુધી મરણતોલ માર મારવામાં આવ્યો. પણ મને એક બરાબર. પ્રશ્ન હજી કહું છું કે શું કામ? આ પ્રશ્ન બહુ ખતરનાક છે. આ છોકરો એટલે કે રાજકુમાર જે છે એ કોઈ બહુ મોટો જમીન જાગીરદાર નથી, એ કોઈ ભાજપ કોંગ્રેસમાં નથી, જયરાસિંહને રાઇવલ ગ્રુપમાં નથી, ઉભરતો સિતારો નથી, જયરાસિંહની કે ગણેશ ગોંડલની કે એવી કોઈ એવી નબળી કડી એ જાણકાર નથી, કોઈ મોટી ગેંગનો લીડર નથી, કાંઈ નથી. એક સિમ્પલ એના ફાધર જે છે એ તો પાવભાજીની રેકડી ચલાવે છે અને આ ભાઈ યુપીએસસી ની તૈયારી કરે છે. આટલી ઓળખ જે જાહેર થઈ તે આટલી ઓળખ છે. તો મને નહીં, હું તો કોઈ સાંભળનારાને પણ પ્રશ્ન થવો જોઈએ ને કે બે ઘડી માની લ્યો કે એને જયરાસિંહના માણસોએ માર્યો અથવા તો મરવા મજબૂર થાય એટલી હદે પીડા આપી, પણ શું કામ? હમ. કઈ એવું તો ન હોય કે હાલો આજે ખુશીથી બેઠા છીએ, હાલો કોઈને નથી માર્યો તો આને મારી નાખીએ, એવું તો કોઈ બને નહીં. તો ઈ જે પ્રશ્ન 2 છે કે એક તો સીસીટીવી ફૂટેજ તમે પૂરા શું કામ નથી બહાર પાડતા? જ્યારે કે જયરાસિંહ બાપુની વગેરે કોઈનો આમાં કઈ હાથ ન હોય તો હમ. ગમે એટલા ખંખોળી લે, ક્યાં ફરક પડતા હે? એટલે એક તો ઈ લૂ ફોલ્સ છે, સમથિંગ ઇઝ રોંગ. અને હમ. બીજો કે કદાચ મેં કીધું તેમ આટલી યાતના કે પીડા આપી હોય જેને કારણે રાજકુમારનું મૃત્યુ થયું, તો એ પીડા આપવાનું કારણ તો હોવું જોઈએ. એ કારણ શું છે? એ તો એના ફાધર થી વિશેષ કોણ કહી શકે? મને કયો. જયરાસિંહ બાપુને રાજકુમારને કોઈ રાયવલાઈ હતી નહીં, વડેવડના લોકો નથી, કાંઈ છે નહીં, તો એના ફાધર થી વિશેષ કોણ કે આ શું કામ માર નાખ્યો? એ બહુ મોટો પ્રશ્ન છે ને, એ અત્યંત ગંભીર પ્રશ્ન છે. કારણ કે હમ. એમાં આપની જાણ ખાતર જે ગોપનીય સૂત્રો બધી વાત કરી રહ્યા છે એ બહુ શંકાસ્પદ વાતો છે. એમાં કેટલીક વાતો આમ શંકાસ્પદ એટલે તરંગ અને તુક્કો છે કે ભાઈ એમાં કઈક યા તો લેડીઝ પ્રકરણ છે યા ફિર એવી કોઈ બાબત છે કે જેને આપણે ડ્રગ્સ ઇત્યાદિ કહી શકાય કે અનલીગલી કોઈ પણ હેરાફેરીથી માંડીને કોઈ વાત કહી શકાય. આવી બધી હમ. વાતો છે. એ વાતને કોઈ અત્યારે માથામેળ વગરની વાતો છે, એ જુદી વાત છે. એને કઈ આપણે જસ્ટિફાઈ નથી કરતા. હું એટલું કઉ છું કે પોલીસે 2 પ્રશ્ન કરવા જોઈએ જેથી કરીને ગોંડલનો આખો કેસ જે છે એ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. 2 જ પ્રશ્ન. નંબર 1,
નંબર 1 એ કે જયરાસિંહ બાપુના બંગલામાં છોકરા સાથે શું થયું એના પૂર્ણપણે સીસીટીવી ફૂટેજ બહાર આપવા જોઈએ. પોલીસ ન સાચી વાત. આપે ત્યાં સુધી સમથિંગ નંબર 1. નંબર હમ. 2, એને માર્યો કૂટ્યો કે ગમે તે થયું માની લ્યો, તો શું કામ માર્યો એ બહુ મોટો પ્રશ્ન નથી. આપણે નીકળીએ છીએ ગોંડલ થી કે માની બધા, તો કઈ એમ કોઈને મારી નથી નાખતા. તો એનો અર્થ એમ છે કે ક્યાંક એવું તો છે કે લોકોએ એને માની લો કે જયરાસિંહ બાપુએ એને મારવા કે મરવા મજબૂર કર્યો, તો કંઈક બહુ મોટી ઘટના તો હોવી જોઈએ ને. હમ. સિમ્પલ તો છે નહીં. આ છોકરો યુપીએસસી કરે છે, એવું તો ન હોય કે કાલ સવારે યુપીએસસી કરશે, ન કરે નારાયણ ને કલેક્ટર થઈ જાય અને અમારું એવું બધું તો કઈ હોય નહીં જિંદગીમાં. એ તો જે પડશે એવા દેવાશે. તો ઈ ગળે ઉતરે ની એવી વાત છે કે એના ફાધર સિવાય, રતનલાલભાઈ જાટ સિવાય કોઈ માણસ આનો ખુલાસો કરી શકે એમ નથી. 2 ખુલાસા કરો એટલે ગોંડલનો આખો કેસ ઉકેલાઈ જાય. નંબર 1 સીસીટીવી ફૂટેજ, નંબર 2 રતનલાલભાઈને પૂછો શું કામ માર નાખ્યો, ધેટ્સ ઓલ. પણ આ ડ્રગ્સ ની વાત કરીએ તો પીએમ રિપોર્ટમાં તો કોઈ ડ્રગ્સ લેતો હોય કે એવું કઈ સામે આવ્યું નથી. બીજી બાજુ પીએમ રિપોર્ટમાં એવા ઘા મારેલમાં આવેલા છે કે જે તીક્ષ્ણ હથિયાર દ્વારા એના છાતીમાં એક ભાગ ઉપર મારવામાં આવેલો હોય અને બહુ ઊંડો ઘા છે. એટલે આમ જોવા જઈએ તો એવું લાગી રહ્યું છે કે એને ખરેખર કોઈ તીક્ષ્ણ હથિયાર દ્વારા અને જાનથી મારી નાખવાના ઈરાદાથી જ મારેલો હોય એવું લાગી રહ્યું છે. હવે આમાં જયરાજસિંહ કે પછી ગણેશ ગોંડલનો હાથ હોય એવું તો આપણે નથી કહી શકતા. પરંતુ આ ઘટના બની એના તરત પહેલા જ આ જે ગણેશ ગોંડલના ઘરે જે ઘટના બની છે એ થયેલી છે. એટલે ક્યાંક ને ક્યાંક કનેક્શન લાગી રહ્યું છે એમ. બિલકુલ. હવે જુઓ, ગણેશ ગોંડલે પણ ફરિયાદ નોંધાવી કે અમારે ત્યાં આ બાપો દીકરો અમારા ઘરમાં ઇનલીગલ એટલે ગેરકાનૂની રીતે ઘૂસી આવ્યા હતા, એવી ફરિયાદ નોંધાવી છે. બરાબર. એ બરાબર. આજે આટલા દિવસ પછી, અને એમાં હાવ શંકા પણ એવી ઉપજે કે તમારે ઘરમાં કે કોઈ ગેર, એક તો પેલી વાત ઈ કે ન્યા કોઈને ઘૂસવાની તો જવા દ્યો, ભગવાન બચાવે, ત્યાંથી નીકળવું ઈ પણ અઘરું છે, તો ઘૂસી જવું એના ઈ કઈ સંભવ, પેલી વાત તો ઈ ગળે ઉતરે નહીં, કઈ ઈ કઈ કમ નથી. ત્યાં કોઈ બરાબર. ઘૂસી ન જાય, નંબર 1. નંબર 2, માની લો કે ઘૂસી બી ગયા ગેરકાનૂની, તો હમ. તમે એમાં સીસીટીવીમાં તો બતાવે છે, ખુરશી આપે એક્ઝેક્ટલી. છે, બેસાડે છે હમ. એ મહેમાનની જેમ રાધર. તો એ ગેરકાનૂની કેમ ગણવા? ગેરકાનૂની હોય તો ખુરશી શું કામ આપી? બરાબર. અને રહી હમ. વાત ત્રીજી, કે હવે પોલીસે શું કર્યું, ફોરેન્સિક રિપોર્ટ જે આવ્યો તે પછીથી પોલીસે જયરાસિંહ બાપુના કોઈ પણ મકાનની અંદર રહેલામાં કોઈ અજાણ્યા શખ્સો સામે એમ કે જાણવા ગુનો જોગતો નોંધો. પણ એક એફઆરઆઈ ટૂંકમાં ગુનો તો નોંધ્યો એમ. હા. હવે ટૂંકમાં ડુંગળીનો એક પડ હજી વધુ ખુલ્યું, એનો અર્થ એમ થયો. હમ. અત્યાર સુધી પોલીસ પણ જગ જાહેર કહેતી હતી કે એક્સિડન્ટ છે, અને જે રીતે બધું પ્રમોટ થઈને આવેલું જોતા એમ લાગતું હતું કે કારણ કે બાળક 50 કિલોમીટર તો હાલ્યો હતો, એટલે એને જયરાસિંહના બંગલામાં કોઈએ માર્યો કે મારી નાખ્યો હોય એ તો સંભવ નથી, કારણ કે તે પછી 50 કિલોમીટર હાલતો હોય એવા સીસીટીવી ફૂટેજ હતા. એ ટુકડે ટુકડે હતા, પણ હતા તો ખરા કે અહીંયા સુધી પહોંચ્યો, અહીંયા સુધી પહોંચ્યો. હવે જો મરણતોલ માર માર્યો હોય તો 50 કિલોમીટર કોઈ હાલી તો ન શકે ને. એટલે ઈ હમ. વાત હકીકત કે જયરાસિંહ બાપુના બંગલામાં ટૂંકમાં એની સાથે એવી અજુગતું નથી થયું કે જેથી કરીને એ પછી અહીંયા સાપર વેરાવળ જાય નહીં. કમસે કમ એની તડપતી અવસ્થામાં જે એની દેહ મળ્યો ત્યાં સુધી તો કઈ નતું થયું, નક્કી થયું, કારણ કે તો જ હાલી શકે ને. જે એગ્રી. રીતે અત્યારે સાચી વાત. 42 ઘા ને તમે જેમ કીધું છાતીમાં ઊંડો ને એવો બધો ઘા જો જયરાસિંહ બાપુના બંગલામાં આવ્યો હોય તો આવી રીતે ચાલી તો ન શકે, તો લોહી નીકળવું હોવું જોઈએ ને. હમ. રસ્તામાં 50 કિલોમીટર હાલે છે, વચ્ચે એક મંદિરે જાય છે, કપડા વગરનો હોય છે, ત્યાં કપડા પહેરાવે છે. એનું ગુજરાતી તો એ સ્પષ્ટ છે કે જયરાસિંહભાઈના બંગલામાં કઈ થયું નથી. પછી જે થયું હોય તે એના બંગલામાં, હમ. હા, ઢોલ ધપાટ કદાચ થઈ હોય, માથાકૂટ, પણ એવો માર તો નથી જ મરવામાં આવ્યો કે જેથી કરીને છોકરાની સીધી જેમ અત્યારે આપણે તમે ચર્ચા કરી લાશ મળી આવે, કારણ કે 50 કિલોમીટર હાલ્યા. પણ 100 વાતની એક વાત, 2 વાત ક્લિયર કરવી જોઈએ. નંબર 1, કે એવું શું થયું એના ફાધર સિવાય કોઈ કહી એમ નથી. તમે જે ડ્રગ્સ કીધું, મેં એમ નથી કીધું એને ડ્રગ્સ પીધું, એમ નથી કીધું. હા. મને જે સૂત્રોમાંથી કેટલાક લોકોનું એમ આશંકા છે એ કહું છું કે હમ. ક્યાંક જેમ આપણે ડ્રગ્સની હેરાફેરી એટલે વેચાણ કે ઇધર ઉધર એમાં, અથવા તો કોઈ અનલીગલી એવી કોઈ બાબત છે. અન્યથા તમે સમજી તો શકો ને કે જયરાસિંહભાઈની પોતાની, જયરાસિંહ જાડેજાની પોતાની જે અત્યારે શખ્સિયત છે, કમસે કમ એમાં ને રાજકુમારમાં તો આસમાન જમીનનો ફેર છે. એ તો સ્વાભાવિક વાત બરાબર. છે. રશિયાના પુતિન કે ડોનાલ્ડ ટ્રમ્પ એ કોઈ મારો શત્રુ તો ન થાય ને. હું ક્યાં ને ઈ ક્યાં, તમે સમજો. હમ. 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 ડોનાલ્ડ ટ્રમ્પ ને મારી યારે શું વાંધો પડે? કોઈ દી પડે? તો ન પડે. જયરાસિંહભાઈ ને આ ભાઈ જે રાજકુમાર છે એની યારે શું વાંધો હોઈ શકે?
ભાઈ રાજકુમાર ને ક્યાં જયરાજસિંહ નું? હા, સામે મેં તમને કીધું એમ 4-5 વસ્તુ કીધી કે ઉભરતો સિતારો હોય, રાજકીય રીતે પણ એનો દબદબો થવાનો હોય, ભાજપ કોંગ્રેસ કે આમ આદમીમાં હોય, અથવા તો દાવેદાર હોય ટિકિટનો, યા તો તમારું કઈક નબળી કડી જાણી ગયો હોય, યા કોઈ રાઇવલ ગ્રુપ નો હોય, તો બધું બરાબર. હવે એક સિમ્પલ ને સોબર જે અત્યારે બહાર આવ્યું તે શું છે? પાવભાજીની રેકડી ચલાવનારા રતનલાલભાઈ જાટ નો પુત્ર છે, યુપીએસસી ની તૈયારી કરનારો છોકરો. હવે એને ક્યાં ને જયરાજસિંહ બાપુ ક્યાં? એટલે આ ખરેખર બીજું બધું કઈ નહીં, આખું ગોટે ચડેલું છે. અને બધા કોકને એમ લાગે છે કે જયરાજસિંહ બાપુના લોકોએ એને મારી નાખ્યો છે, અને રતનલાલભાઈ પર અડધી વાત જેમ એ કે છે કે અડધા સીસી ફૂટેજ આપ્યા છે, તો તમે અડધી વાત નથી કરતા. રતનભાઈ ને કહો કે તમે એમ કહો ને કે મારી નાખ્યો, તો કઈ કારણ તો હોય કે નહીં? તમે બંને બાપો દીકરો ઝઘડો કરતા કરતા આવીને જયરાજસિંહના બંગલા સામે શું કામ ઉભા રહ્યા? મને કહો. બરાબર. કે તમે ખુદ એને લઈ આવ્યા છોકરાને જયરાજસિંહ બાપુ ત્યાં રજૂ કરવા, કોઈ પણ કારણોસર લાવ્યા, તો તમે ત્યાં જ ઘોડી ઉભી રાખી 2 વ્હીલરની, અને એના બંગલા સામે તમે ઝઘડો કરતા હતા, એટલે એને તમને અંદર બોલાવી લીધા. એના માણસોએ અંદર બોલાવ્યા. પછી જે થયું તમે ખુદ, એટલે કે રતનલાલભાઈ પોતે કે છે પછી બહુ મારતા હતા એટલે મેં એને છોડાવી લીધો. એ હકીકત છે, એમ એ કે છે રતનલાલભાઈ. પણ મને રતનલાલભાઈને આ જાહેર કરવું જોઈએ, જયરાજસિંહ જાડેજા તમારા છોકરાને મારવા કે મરણતોલ મારવા માટે થઈને મજબૂર કે જનૂની બન્યા હોય, તો વોટ ધ રીઝન? કારણ શું? એ તો બહુ મોટી વાત છે ને, કારણ કે તો જ એ મારી નાખે કે કઈક સમથિંગ એવડું મોટું એની પાસે અણુબોમ્બ જેવી કોઈક વાત હોવી જોઈએ, કે માની લો કે એ છોકરો કઈક ઘટસ્ફોટ કરે, તો જયરાજસિંહ બાપુ થી માંડીને કોકનું બધાનું વેરણ ચરણ થાય, તો જ મારી નાખવાની ઘટના ક્યારે બને? મને તમે કયો. કઈ સિમ્પલ વાત છે કોઈ? એટલે જે વાત સીસીટીવી ફૂટેજના અધૂરા હોવાને કારણે આખા ગોંડલ પંથકની, આખા ગુજરાતને શંકા છે, અને રાજસ્થાન સુધી પડઘા પડ્યા, લોકસભામાં પડ્યા. એવો જ બીજો પ્રશ્ન જે છે એ રતનલાલભાઈના કેસમાં પણ છે. એને પણ કેવું જોઈએ કે તમારા છોકરાને માની લો કે એને મરણતોલ માર્યો હોય, તો વોટ્સ ધ રીઝન? કારણ શું છે? શું કામ તમને જયરાજસિંહ ના માણસો મારી નાખે? આ 2 પ્રશ્ન ક્લિયર થાય તો આ પ્રશ્ન ઉકેલાઈ જવાની સંભાવના વધે. બાકી તો આમને ગોટા ચાલ્યા કરશે એવું લાગે છે. જી, છેલ્લો પ્રશ્ન. એવું નથી લાગતું કે હમણાં ગોંડલમાં જે સ્થિતિ બની ગઈ છે, હમણાં આની પહેલા જ એક પાટીદાર યુવકને માર્યો હતો, અને ઘણી બધી ચર્ચાઓ પણ થઈ એના લીધે પણ, પરંતુ એવું નથી લાગતું કે કાયદાની સ્થિતિ ગોંડલમાં સતત કથળી રહી હોય એવું? તમે તો ખુદ સૌરાષ્ટ્રમાંથી છો. બિલકુલ છે. એમાં એવું છે, ગોંડલમાં છે એટલે વધુ થાય. તમે જુઓ, સફેદ લુગડું હોય ને એમાં દાગ વધુ દેખાય. એટલે ગોંડલમાં બધે જ થાય છે. વિંછિયામાં થયું, ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા થઈ, અમરેલીમાં પારુલ ગોટી સાથે થઈને અન્યાચાર થયો, બધું જો ઢંકાઈ ગયું કે નહીં? કેવું થયેલું? જે પોલીસની ગેંગ કહું છું, પોલીસની ગેંગે પાટીદારની દીકરીનો વરઘોડો કાઢ્યો કારણ વગરનો. કેટલો ગધેડે ચડ્યો હતો. અત્યારે ગાય બધું થઈ ગયું, સુસુપ્ત શાંત થઈ ગયું. વિંછિયામાં તો બાકાયદા મર્ડર થઈ ગયું. ઘનશ્યામભાઈ રાજપરા નામના આરટીઆઈ એક્ટિવિસ્ટ નું મર્ડર થઈ ગયું. ઘડી 2 ઘડી ઉહાપો મચ્યો, એ લોકોએ લાશ ન સ્વીકારી, ટીયર ગેસના ગેસ છોડવા પડ્યા, લાઠી બાઠી બધી મારી પોલીસે, કઈક થયું, કોળી સંમેલન મળી ગયું, બધી વાકાચૂકી વાતો થઈ ગઈ. પછી કઈ થયું? શું થયું? જે સંમેલન મળ્યું તે પછી બધું શાંત. એ ગોંડલ જે છે એમાં કાંઈ પણ વસ્તુ થાય તો સ્વાભાવિક જ એક એની છાપ તો જે વર્ષોથી આપણે જાણીએ છીએ, એમાં કઈ છુપાછુપી છે નહીં. ગોંડલમાં અને રીબડામાં રાયવલાઈ જે દુશ્મનાવટ જે ચાલે છે, એને કારણે એ પંથક આખો અમસ્તો સેન્સિટિવ ઝોન જેવો છે. ત્યાં કાંઈ પણ થાય તો મોટું સ્વરૂપ ધારણ કરે છે. એને બદલે હવે આવું જ થઈ રહ્યું છે, ક્ષત્રિય વર્સિસ પાટીદાર, કે આ જાટ વર્સિસ જે અત્યારે વાત ચાલે છે, તો રાજસ્થાન વર્સિસ ગુજરાત, આવું બધું થવા માંડ્યું છે. કારણ એવું છે ભાઈ કે એ સેન્સિટિવ ઝોન છે. ત્યાં થોડુંક પણ ક્યાંક થાય તો એપી સેન્ટર જેવું હોય, ભૂકંપનું એપી સેન્ટર ક્યાંક હોય ને એની અસર ક્યાંક બીજે થાય. તો એ સ્વાભાવિક જ એવું થઈ રહ્યું છે. એટલે જ હું કહું છું કે તંત્ર જે બધા વાત કરે છે, હકીકત છે. ત્યાં ગોંડલમાં એવું છે, ગોંડલની હદ શરૂ થાય ત્યાં બીજું આપણા બધા સર્વસામાન્ય કાયદાઓ છે એની હદ લગભગ પૂરી થાય એવી જે માન્યતા છે, એ અત્યારે આ કેસમાં પણ થોડીક લાગુ પડે છે. ન થવું જોઈએ ભાઈ. કન્ફ્યુઝન થાય છે, એ એટલી હદે શંકામાં તંત્ર હોય એ તો ગજબ કહેવાય, એમાં કોઈ શંકા નથી. આવા સમયે હાઈકોર્ટ થી માંડીને ગુજરાતની જે કોર્ટ હોય, ન્યાયાધીશો એ સુઓ મોટો દાખલ કરી શકે. જ્યારે ખુદને એમ લાગે કે ન્યાયતંત્ર, એટલે કે એક લોકોની ન્યાયતંત્ર પરનો ભરોસો પણ ઉઠતો જાય એવી સ્થિતિ થાય, ત્યારે કદાચ હાઈકોર્ટે આ પોતે સંજ્ઞાનમાં લેવું જોઈએ, સુઓ મોટો દાખલ કરીને તપાસ સમિતિ રચવી જોઈએ, તો ક્લિયર થાય.
આ ક્લિયર નહીં થાય ત્યાં સુધી બધાય ગોફણિયા ઘાવ કરશે. જયરાજસિંહ બાપુના વિરોધી હશે એ તૂટી પડશે કે ગુંડા છે, બદમાશ છે, મારી નાખ્યો, કાપી નાખ્યો વગેરે. અને એ લોકો પણ બુદ્ધિપૂર્વક કાઉન્ટર એટેક કરે છે કે ભાઈ અમારે ત્યાં કોઈ અજાણ્યા માણસ આવે, એક તો અમારા ઘરમાં ગેરકાનૂની ઘૂસી ગયેલા પછી કોઈ અજાણ્યા માણસ સાથે જે કઈ થયું હોય આવી બધી પછી ગેમ રમાશે કાનૂની. તો તંત્ર, મને તો એમ લાગે કે આ બધું બધાને ખબર છે કે તંત્ર જે છે એ જોઈએ એવું કામ નથી કરતું. રતનલાલભાઈને પણ એમ ખબર છે કે મને ન્યાય બરાબર મળતો નથી. તો સવાલ એ છે કે એની વ્યવસ્થા શું? વ્યવસ્થા એક જ થઈ શકે, હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કરીને ક્યાંક વ્યવસ્થા કરવી જોઈએ તો મેળ પડે. બરાબર છે. જગદીશભાઈ, આમ જે વાત કરી રહ્યા છો એ સાચી છે, કારણ કે હજુ ઊંડી તપાસ થશે ત્યારે ઘણા બધા બીજી વસ્તુ પણ સામે આવી તેવી શક્યતાઓ છે. જગદીશભાઈ, વીટીવી ગુજરાતી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.